મિત્રો, ખાંડની અંદર શિંગદાણા નાખી શકે આટલી ટેસ્ટી, આટલી સ્વાદિષ્ટ રેસીપી બનાવી છે ને એકવાર ચોક્કસથી બનાવજો. ખરેખર ખાવાની મોજ પડી જશે. મારા સાસુમાં આજે તો આ રેસીપી ખાઈને ખુશ થઈ ગયા. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દે. તો મિત્રો, આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં મેં 2 વાટકી જેટલા શિંગદાણા લીધા છે. શિંગદાણાને કઈ રીતે શેકવા કે જેથી રેસીપીનો ટેસ્ટ વધારે સારો આવે એ માટે સૌથી પહેલાં જે ગેસની ફ્લેમ છે 1 મિનિટ માટે તમારે ફાસ્ટ રાખવાની. ફાસ્ટ ફ્લેમ ઉપર થોડુંક આ રીતે મિક્સ કરવાનું, થોડો કલર ચેન્જ થાય. ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી કરી દેવાની અડધી મિનિટ માટે, અને ત્યારબાદ મીડિયમ કરી દેવાની. એમ કરતાં આને 4 થી 5 મિનિટ માટે શેકવાના છે. જો આ ટાઈપનો કલર ચેન્જ થાય, ઠંડા થાય, ત્યારબાદ ઉપરના જે ફોતરા છે આપણે દૂર કરી દઈશું. અને જે ચારો આવે છે તળવા માટેનો, એના મદદથી જે ફોતરા છે ઇઝીલી દૂર થઈ જતા હોય છે. આ રીતે હવે મિક્સર જારની અંદર લઈ અને સારી રીતે ક્રશ કરી દેવાનું. જો થોડુંક દળદરું રહે એ રીતે મેં ક્રશ કર્યું છે. તમે ફાઇન પણ ક્રશ કરી શકો છો. 1 વાટકી જેટલી ખાંડ લઈ લઈશું અને 1 વાટકી જેટલું પાણી લેવાનું છે. બંનેનું માપ તમારે સરખું રાખવાનું. અને જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં અડધી મિનિટ માટે જ ફાસ્ટ રાખવાની, અને ત્યારબાદ એકદમ ધીમી કરી દેવાની. અને ધીમા તાપે ખાંડ ઓગળે ત્યાં સુધી તમારે કૂક કરવાનું. તરત જ આપણે જે ક્રશ કર્યું હતું એ આની અંદર ઉમેરી દઈશું, શિંગદાણાનો ભૂક્કો. હવે બસ સતત આને મિક્સ કરવાનું છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ તમારે ધીમી રાખવાની, થોડીવાર માટે ફાસ્ટ કરવાની, ધીમી કરવાની. એ રીતે કરતાં જો આ ટાઈપનું ટેક્સચર થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. જો આ ટાઈપનું થોડુંક સોફ્ટ જ રાખવાનું, નહીં તો પાછળ તે હાર્ડ થઈ જતું હોય છે. એટલા માટે ચમચીની મદદથી પણ તમે આ રીતે આને સેટ કરી શકો છો. કોઈ પણ એક વાસણ લેવાનું, નીચે તમારે તેલની અથવા તો ઘીની મદદથી ગ્રીસ કરી લેવાનું. જો આ રીતે મેં આને ફ્રીઝમાં મૂકેલું ગ્રીસ કરી, જે આપણે તૈયાર કરી રેસીપી એ તમારે ઠારી દેવાની તેની અંદર, અને ત્યારબાદ ફ્રીઝમાં મૂકી અડધો કલાક માટે. જુઓ, સરસ મજાની જે રેસીપી છે બનીને તૈયાર થઈ ગઈ છે. સુપર સોફ્ટ છે. આનો ટેસ્ટ A1 લાગે છે.